રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે ગામ રીકડિયા દિનેશભાઈ કોઠિયાની વાડી આવ્યા છીએ અને ખેડૂતે આ રીતના તલ વાયા હતા. ઘરઘરાવ તલ છે, પણ આની પહેલાં આપણે વિઝિટ મારી હતી. જોતાં એમ લાગતું હતું કે આ તલ વિકાસ થાય એમ લાગતું નહોતું, નાના નાના રહી ગયા હતા. પછી આપણે એને એ વખતે માહિતી આપી હતી 05234 અને પંપે 100 ગ્રામ 05234 અને 50 ml ઉપજ. આનો સ્પ્રે મેં કીધું કરી દેજો. ઉપજ એટલે મિક્સ માઇક્રોન્યુટન, એટલે એને 5 તત્વો મળી જાય. 05234 હું ફાલ સારો લગાડે, હાઇટ સારી બેહાડે અને માલ ભરવાનું કામ કરે. ખેડૂત મિત્રો, આપણે જે મહેનત કરતા હોય પાયાના ખાતરમાં, એમાં આપણે અપૂરતો ખોરાક આપતા હોય છે. એટલે પહેલાં તો ત્યારથી આપણું અપોષણ છોડને મળે છે, એટલે કુપોષણનો શિકાર છોડ થતો હોય છે. પણ આપણે હવે ભૂલ કરવાની થતી નહીં. હવે તમારે ખેતી તમે કરો, નવી ખેતી, તો પાયામાં તમે છે ને જેટલું બને એટલું પોષક તત્વો, ગૌણ તત્વો, સૂક્ષ્મ તત્વો અને મુખ્ય તત્વ, એટલે કે ડીએપી નકરું મત વાવો. એને મિક્સ માઇક્રોન્યુટનનો ઉપયોગ કરો, સલ્ફરનો ઉપયોગ કરો, પોટાશનો ઉપયોગ કરો, જેથી કરીને એને છોડને ભાવે છે ને એ બધા તત્વો મળશે. જો તમે છોડને એને જે ભાવતા તત્વો નહીં આપો તો છોડ તમને ઉત્પાદન નહીં આપે. એ દેખીતી વાત છે આજે, બરાબર? કારણ કે તમે ગમે તેવું ઘઉંની રોટલી સારી હોય એટલી રોટલી ઘઉંની ખાઓ તો ફાવે આપણને, ના ફાવે. એમ એને એટલું ડીએપી નાખશો તો ઉત્પાદન તમને સારું નહીં મળે. તમારે એને 16 તત્વો આપવા પડશે. 16 તત્વો એટલે કયા? કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, પછી તમે જે સૂક્ષ્મ તત્વો કહેવાય ઝીંક, ફેરસ, કોપર, બોરોન, મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ક્લોરિન, મોલિબ્ડેમ, આ જે બધા તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, જે છોડ હવા પાણીમાંથી લે છે, ભગવાનની દેન છે, એનો કોઈ ખર્ચો નથી. આ બધા તત્વો છોડને જરૂર પડતી હોય છે, પણ આપણી જોડે અધૂરી માહિતી હોય છે. ઘણા ખેડૂતો એને સારી રીતે વાપરે છે અને એના સારા પરિણામ બી મળે છે, પણ બધા ખેડૂત આનો ઉપયોગ કરી શકતા નથી, એમની જોડે માહિતી હોતી નથી. તો આ વિડીયો દ્વારા ખાસ તમને આ માહિતી આપું છું કે આવનારો જે હવે તમારી ચોમાસું ખેતી માટે જે તમે ઉનાળુ પસંદગી કરવાના છો ખાતરની, એમાં તમે આ 2-3 ખાતર છે એ એડ કરી દેજો. એક ઓમકારનું ઝીંક પ્લસ ખાતર છે, એ 5 થી 7 કિલો લેખે વાવવાનું પસંદ કરજો ફરજિયાત. અને એક સલ્ફરનો ઉપયોગ કરજો પાયામાં, જેથી કરીને એના સંપૂર્ણ તત્વ સિંગના જે વાવેતર થવાના છે સિંગ માટે, એમાં ખાસ સિંગ માટે તમે 12-32-16 પસંદ કરજો. નાનો વીઘો હોય તો 10 થી 12 કિલો 15 કિલો સુધી વાવજો, મોટો વીઘો હોય તો 20 કિલો સુધી વાવજો. એમાં તમે સિંગલ સુપર પણ વાવી શકો. એને ઝીંક પ્લસને ફરજિયાત વાવવું પડશે, તો જ એનો પૂરેપૂરો ઉતારો રહેશે અને સારામાં સારું ઉત્પાદન તમે લઈ શકશો. રામ રામ.